તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો, આવતા મહિને તમારી પ્રથમ પરીક્ષા આવશે ઓક્ટોબર મહિનામાં. હું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, ગણિતના પેપરમાં તમારા 80 માંથી 80 માર્ક્સ આવશે. આ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો હું તમને કહીશ કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે, કયા વિભાગમાં પૂછાશે. તમને વિદ્યાર્થી મિત્રો બ્લુપ્રિન્ટ તો ખબર જ હશે. ના ખબર હોય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. જે તમારો વિભાગ એ છે વિદ્યાર્થી મિત્રો, તો વિભાગ એ તમારો કેટલા માર્ક્સનો હશે? 24 માર્ક્સનો હશે. 6 MCQ, 6 ખાલી જગ્યા, 4 ખરા ખોટા આવશે, 4 જોડકા આવશે અને 4 એક શબ્દમાં આવશે. તો 24 માર્ક્સનો વિભાગ એ થઈ ગયો. એના પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ બી માં તમે જોઈ શકો છો 13 માંથી કોઈ પણ 9 પ્રશ્ન લખવાના છે, 2-2 માર્ક્સના. વિભાગ સી માં 9 માંથી 6 પ્રશ્ન લખવાના છે, 3-3 માર્ક્સના, એટલે કે 6 તરી 18. અને વિભાગ ડી માં વિદ્યાર્થી મિત્રો 5 પ્રશ્નો તમારે લખવાના છે, 8 પ્રશ્નો આપેલા હશે, તો 5 ચોક 20 માર્ક્સ. એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી સૌથી વધારે વેટેજ ધરાવે છે. વિભાગ એ 24 માર્ક્સ છે, બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો કયા ચેપ્ટર પૂછાશે એ પણ તમે જોઈ શકો છો. 1 થી લઈને 6 ચેપ્ટર, ખાલી ચોથું ચેપ્ટર નહીં આવે, 7મું, 13મું અને 14મું. હવે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કયા ચેપ્ટરને તમારે સ્કીપ કરવાના, કયા ચેપ્ટરમાંથી શું પૂછાશે એ જણાવું છું. એના પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સરસ મજાનું જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે વિભાગ બી માં જેમ કે અહીંયા તમે જોઈ શકો છો 13 માંથી 9 પ્રશ્ન પૂછાશે. એક વખત હું તમને બતાવી દઉં, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે વિભાગ બી માં 13 માંથી 9 પ્રશ્ન પૂછાશે. તો કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાશે એ અહીંયા લખેલું જ છે, પણ કયા પ્રશ્ન પૂછાશે એના માટે તમારે શું કરવાનું છે? અલગથી મેં પ્લેલિસ્ટ બનાવેલી છે, તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે. ગણિતની પ્લેલિસ્ટ અલગ, વિજ્ઞાનની પ્લેલિસ્ટ અલગ, સામાજિક વિજ્ઞાનની પ્લેલિસ્ટ અલગ. બધા ચેપ્ટરમાંથી મેં તમને 5 થી 6 દાખલાઓ, 5 થી 6 પ્રશ્નો કીધા છે. એટલા જ તમારે કરવાના છે, તમારે એનામાંથી જ પૂછાશે, બરાબર. તો અલગથી પ્લેલિસ્ટ છે, એના બધા જ વિડીયો તમે જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ, વિભાગ બી માં તમારે 9 પ્રશ્ન લખવાના છે. તો કયા 9 પ્રશ્ન લખશો? તો ચેપ્ટર નંબર 2 માંથી 2 પ્રશ્ન પૂછાશે. કયા 2 પ્રશ્ન પૂછાશે એ પણ અહીંયા લખેલું છે. એક પ્રશ્ન એટલે કે એક દાખલો પૂછાશે શૂન્ય શોધવાનો, સંબંધ ચકાસવાનો નહીં કે. અને એક દાખલો પૂછાશે વિદ્યાર્થી મિત્રો બહુપદી મેળવવાનું, શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હશે. તો બીજા ચેપ્ટરમાંથી આ 2 દાખલા પૂછાશે, બરાબર. એના પછી જોવા જાઓ તમે તો એના પછી અહીંયા તમે જોઈ શકો છો કે તમારા જે આ 4 ચેપ્ટર છે એ 4 ચેપ્ટરમાંથી 2-2 પ્રશ્ન આવશે, બરાબર. 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી, 7મું ચેપ્ટર યામ ભૂમિતિ, 1લું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ અને બીજું 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર. તો આ 4 ચેપ્ટરમાંથી 2-2 પ્રશ્ન આવશે. એના સિવાય 14મું ચેપ્ટર સંભાવનામાંથી એક પ્રશ્ન, ત્રિકોણમાંથી અને ત્રીજા ચેપ્ટરમાંથી. આ ત્રીજા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન કયો આવશે? 3 શરતો વાળો આવશે. અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે. લૂપની રીત, આદેશની રીત તો વિભાગ સી માં પૂછાશે. ત્રીજા ચેપ્ટરમાંથી એક દાખલો કયો આવશે? શરતો વાળો. 14મું ચેપ્ટર સંભાવના છે. એના સિવાય 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર, એમાં મધ્યક, મધ્યસ્થ, બહુલકનું સૂત્ર ખાલી યાદ કરવાનું છે. 2 દાખલા એરિયા પૂછાશે. તો આ થઈ ગયો તમારો વિભાગ બી. તો તમને ખબર પડવી જોઈએ કે મારે કયા ચેપ્ટર કરવાના છે, બરાબર. ચલો એના પછી જો આપણે વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી માં શું છે? ટોટલ 9 પ્રશ્ન આપેલા હશે અને 9 માંથી આપણે 6 પ્રશ્ન લખવાના છે. તો એ પણ હું તમને કહી દઉં. ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એમાંથી 2 દાખલા પૂછાશે. એક દાખલો લોપની રીતનો હશે અને એક દાખલો આદેશની રીતનો હશે. કયા દાખલા હશે એ પણ મેં તમને કીધું છે, પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં વિડીયો તમે જોઈ લેજો, મળી રહેશે. 5મું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી, એમાં મને લાગે છે કે એક દાખલો સરવાળો પૂછાશે, સરવાળો કરવાનો, અને એક દાખલો પૂછાશે વિદ્યાર્થી મિત્રો n શોધવાનું તમને કીધું હશે. તો 5મા ચેપ્ટરના 2 દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય બીજા મેં 4-5 દાખલા કીધા છે, પ્લેલિસ્ટમાં તમને મળી રહેશે. તો વિભાગ સી માં 6 દાખલા તમારે લખવાના છે. તો ત્રીજા ચેપ્ટરના 2 દાખલા થઈ ગયા, 5મા ચેપ્ટરના 2 દાખલા થઈ ગયા. એના સિવાય જો તમે જોવા જાઓ તો 13મા ચેપ્ટરના 2 દાખલા આવશે, બરાબર. એમાં z, x બાર અને m એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. અને 14મું ચેપ્ટર સંભાવનાનો એક દાખલો આવશે, બરાબર. તો તમે આટલું કરી દેશો તો પણ વાંધો નહીં આવે.
સાતમું ચેપ્ટર યામ ભૂમિતિ છે, એમાં માનીને ચાલો કે 7.1 ના છેલ્લા 4 દાખલામાંથી એક દાખલો 100% પૂછાશે, એક દાખલો ગુણોત્તર શોધવા વાળો અને મધ્ય બિંદુ વાળો. તો આ સાતમા ચેપ્ટરના 6 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે: ગુણોત્તર શોધો, મધ્ય બિંદુ વાળો, એમાં સમાંતર બાજુ ચતુષ્કોણ અને વર્તુળ વાળો, અને 7.1 ના 4 દાખલા. બરાબર. આ તમારી દ્વિતીય પરીક્ષા માટે અને વાર્ષિક પરીક્ષા માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો કરી જ દેજો. બરાબર. સ્ક્રીનશોટ લેવો હોય વિદ્યાર્થી મિત્રો તો સ્ક્રીનશોટ લઈ લેજો. કયા દાખલા પૂછાશે એક્ઝેક્ટ એ મેં પ્લેલિસ્ટમાં કીધેલું છે, તો એ પણ તમે જોઈ લેજો. અને આપણે જો વિભાગ ડી ની વાત કરીએ તો એમાં તમારે 8 માંથી 5 પ્રશ્ન લખવાના છે. ટોટલ 8 પ્રશ્ન આપેલા હશે, એમાંથી માત્ર 5 પ્રશ્ન લખવાના છે. તો એ તો બહુ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે 13મું ચેપ્ટર સંભાવના એટલે કે 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર, 14મું ચેપ્ટર સંભાવના, આ બે ચેપ્ટર તમે વ્યવસ્થિત કરી દીધા તો 13મા ચેપ્ટરના 2 દાખલા આવશે, 14મા ચેપ્ટરના 2 દાખલા આવશે, 13મામાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ખૂટતી આવૃત્તિ વાળો સાદો પૂછાઈ શકે છે. 14મા ચેપ્ટરમાં 2 દાખલા, એક પત્તા વાળો દાખલો કરી દેજો. બરાબર, કે 52 પત્તા હોય એમાંથી કંઈ પણ પૂછાય, અને 2 પાસા વાળા. એના સિવાય બધા સૂત્રો કરી જ દેજો, કારણ કે વિભાગ એ માં પણ પૂછાશે. સિક્કા વાળા પ્રશ્ન, લખોટી વાળા છે, સૂત્રો છે. 4 માર્ક્સમાં પત્તા વાળો અને 2 પાસા વાળા પૂછાઈ શકે છે. બરાબર. તો 4 દાખલા તો થઈ ગયા, આપણે 5 લખવાના છે. તો એના સિવાય અહીંયા તમે જોઈ શકો છો કે 6થું ચેપ્ટર છે, એમાં 2 પ્રમેય છે. થેલ્સનો પ્રમેય 6.1 જેને સમપ્રમાણતાનો પ્રમેય કહેવાય, અને સમપ્રમાણતાનો પ્રતિપ્રમેય એટલે કે 6.2 થેલ્સનો પ્રતિપ્રમેય. આ બંનેમાંથી 100% પૂછાશે. તો ત્રીજું ચેપ્ટર, 5મું ચેપ્ટર તમે ઓપ્શનલમાં કાઢી શકો. બરાબર. પણ લોકની રીત, આદેશની રીત આવડે જ છે. ત્રીજા ચેપ્ટરમાં સમીકરણ બનાવવાનું હશે અને એને પછી સોલ્વ કરવાનું, અને સમાંતર શ્રેણીનો એક દાખલો પૂછાશે. પણ 13માના 2, 14માના 2 અને પ્રમેય, તો 5 દાખલા આપણા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રમાણે તમારી બ્લુપ્રિન્ટ છે, એનું પ્રશ્નપત્ર પણ હું તમારી સાથે શેર કરીશ, અને કયા દાખલા પૂછાશે એની તો આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવેલી જ છે. એ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લેજો. સાથે સાથે વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, એમાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે એ વિડીયો પણ આવી જશે. તો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી જ્યારે વિડીયો આવે તમે જોઈ શકો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.